16 જાન્યુઆરીની રાત્રે મુંબઈમાં સૈફ અલી ખાન પર હુમલો થયો હતો અને સૈફ અને કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો અને તેને સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી 6 વાર હુમલો પણ કર્યો હતો. હવે આ કેસમાં એક મોટું અપડેટ એ સામે આવ્યું છે કે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એવું કહેવાય રહ્યું છે કે જેના હુમલો કર્યો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જાણીતું છે કે આરોપીને પકડવા માટે પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી અને દરેક ટીમને અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યું હતું. સૈફ અલી ખાન તેની બિલ્ડિંગના 12મા માળે રહે છે અને તેના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હુમલાખોરને પકડી પણ પાડ્યો છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ હુમલાખોરે સૈફ અલી ખાનના ઘરેથી ભાગતા પહેલા તેના કપડાં પણ બદલ્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં આ જે ચોર છે એ લાકડાની લાકડી અને લાંબી હેક્સા બ્લેડ સાથે ભાગતો પણ જોવા મળ્યો હતો. આ જે સીસીટીવી ફૂટેજ હતા તેમાં આરોપીનો ચહેરો જે છે એ સ્પષ્ટપણે દેખાઈ પણ આવ્યો હતો. આરોપીએ બ્રાઉન કલરની કોલર ટી શર્ટ અને લાલ રૂમાલ પહેરેલો જોયો હતો. ટૂંકમાં આખા કેસમાં અત્યારે તો એવી જ અપડેટ છે કે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો.